જય હિન્દ. ધોરણ 7માં વિજ્ઞાનની અંદર પહેલું ચેપ્ટર છે વનસ્પતિમાં પોષણ. તો આજે આપણે થોડુંક એના વિશે જાણીએ. આ લેક્ચરની અંદર છે ને આપણે પૂરેપૂરું ચેપ્ટર નહીં કરીએ પણ એના અમુક મુદ્દા કરશું. હવે તો પહેલાં આ ચેપ્ટરમાં કેટલા મુદ્દાઓ આવે છે તો પ્રસ્તાવના છે, પછી પોષણના પ્રકાર અને પ્રકાશ સંશ્લેષણ, પછી વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો, મૃતોપજીવીઓ અને એક લાસ્ટમાં એક પ્રશ્ન છે. ટોટલ આ 6 મુદ્દા આવે છે, બરાબર. હવે આ 6 મુદ્દામાંથી આજે આપણે 1, 2 અને 3 એટલે કે પહેલા 3 મુદ્દા આપણે જોશું. તો બધા રેડી થઈ જાઓ અને શાંતિથી વ્યવસ્થિત ધ્યાન આપજો. જો હવે પહેલો મુદ્દો છે પ્રસ્તાવના. હવે પ્રસ્તાવનાની અંદર તમને ગયા વર્ષની અંદર થોડુંક આના વિશે સમજાવેલું હતું, એ આપણે પાછું રિપીટ કરવાનું છે. પહેલાં તો એ કે ખોરાક શું છે એ તમને બધાને ખ્યાલ છે. ખોરાક છે એ આપણને શક્તિ આપે છે, આપણા માટે ખૂબ જરૂરી છે, તાકાત આવે, હાઇટ બોડી આપણા વધે. તો આ બધી વસ્તુ માટે કોણ જરૂરી છે? ખોરાક. હવે આ ખોરાક છે એ આપણે લઈએ છીએ, પણ ખોરાકની અંદર એવું શું હોય કે એ આપણને શક્તિ આપે, આપણને આટલી બધી તાકાત આપે? શું એની અંદર એવું હોય? તો એની અંદર સિમ્પલ છે, પ્રોટીન, ચરબી, કાર્બોદિત, વિટામિન, આવા બધા ખનિજ તત્વો કેટલા બધા પ્રકારના હોય છે. તો આને આપણે પોષક તત્વો કહેશું. શું કહેશું એને? પોષક તત્વો. આ બધું છે એ શું છે? પોષક તત્વો છે, બરાબર, જે ખોરાકની અંદરથી આપણને મળે છે. હવે આ ખોરાકની અંદર આપણે અલગ અલગ પોષક તત્વો ગ્રહણ કરીએ. આ બધા પોષક તત્વો છે એ આપણે શરીરમાં દાખલ કરશું, ખોરાક દ્વારા આપણે ખાશું, ત્યારે આપણને આપણા શરીરની અંદર તાકાત આવશે. તો એ તાકાત એટલે શું? પોષણ, બરાબર. હવે પોષણના 2 પ્રકાર છે, એક તો સ્વાવલંબી પોષણ અને બીજું પરાવલંબી પોષણ. સ્વાવલંબી પોષણ એના નામ ઉપરથી જ, એમાં સ્વાવલંબીમાં સ્વ આવ્યો. સ્વ એટલે પોતે, પોતાના ઉપર જ આધાર રાખતું હોય એવું પોષણ હોય એને સ્વાવલંબી પોષણ કહેવાય. જ્યારે પરાવલંબીમાં પરાવલંબી એ શું છે તો કે બીજા ઉપર આધાર રાખનાર એટલે કે પરાવલંબી. જેમાં આપણે માણસે આવી જાય, અલગ અલગ બધી જાતના પ્રાણી, પક્ષી એવું બધું આવી જાય, બરાબર. તો આ બધા છે એ પરાવલંબી છે, બધા એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોય છે. જ્યારે વૃક્ષોની અંદર એવું હોતું નથી, એ સ્વાવલંબી છે. કોણ છે? વૃક્ષો છે એ સ્વાવલંબી છે. શું કામ? તો કે વૃક્ષો પોતાની આસપાસનું જે વાતાવરણ છે એની પાસેથી કાંઈક ને કાંઈક પોષણ મેળવી લે છે, એમાંથી ડાયરેક્ટ જ પોતાનો ખોરાક બનાવે છે, નહીં કે કોઈ બીજા ઉપર નિર્ભર હોય છે. વનસ્પતિ શું કરે છે તો કે પોતાનો ખોરાક આજુબાજુમાંથી જ ભેગો કરી લે છે, એટલે એ સ્વાવલંબી પોષણમાં આવે છે. હવે વનસ્પતિ કઈ રીતે ખોરાક મેળવે છે એ આપણે સિમ્પલ સેજ આઈડિયા લઈએ. જો આ ચેપ્ટરમાં સાવ સરળ વસ્તુ છે કે ભાઈ વનસ્પતિનું એક પ્રકાશ સંશ્લેષણનો જે મુદ્દો છે એ આપણે અત્યારે શીખીશું. તો બધા હવે એકદમ ફોકસ કરો. આ મુદ્દો છે એ ખૂબ જ જરૂરી છે અને આખો એક આ ચેપ્ટરનો મેઇન પાયો કહી શકીએ. અને આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આગળ પણ મોટા ધોરણોમાં જોવા મળશે. હવે આ પ્રકાશ સંશ્લેષણ છે શું? વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે કઈ રીતે બનાવે છે, એની અંદર એવી શું પ્રક્રિયા થાય છે એ આપણે જાણવાની છે. હવે વનસ્પતિની અંદર જે ખોરાક બને છે ને એ ખોરાક ક્યાં બને છે? બીજે ક્યાંય નથી બનતો, આ પર્ણની અંદર બને. પર્ણ એટલે પાંદડા, બરાબર, એને આપણે લીફ કહીએ ઇંગ્લિશમાં. તો આ પાંદડા છે ને એની અંદર છે ખોરાક બને છે. એટલે આ પાંદડાને આપણે વનસ્પતિનું ખોરાક બનાવવાનું કારખાનું કહી શકીએ. શું કહી શકીએ? આ યાદ રાખજો, તમને MCQમાં પૂછાઈ શકે કે વનસ્પતિનું ખોરાક બનાવવાનું કારખાનું શું છે? તો એમાં આવે છે પર્ણ. પર્ણ છે એની અંદર જ ખોરાક બને છે. હવે ખોરાક એની અંદર બને છે કઈ રીતે, એની અંદર એવી શું પ્રોસેસ થાય છે? તો ચાલો આપણે જાણીએ. પહેલાં તો વનસ્પતિ માટે ખોરાક ક્યાંથી આવે છે? વનસ્પતિ શું ખોરાકમાં લે છે? તો વનસ્પતિ ખોરાકમાં 2 વસ્તુ લે છે, એક તો કાર્બન ડાયોક્સાઇડ અને બીજું પાણી, બરાબર. આ 2 વસ્તુ વનસ્પતિ માટે ખૂબ જ જરૂરી છે. હજી બીજી વસ્તુ છે પણ એ અત્યારે નથી આપણે ધ્યાનમાં લેતા, આગળ શીખશું. હવે કાર્બન ડાયોક્સાઇડ છે એ વનસ્પતિ કઈ રીતે ગ્રહણ કરે છે એ આપણે જોઈએ કે વનસ્પતિ છે એને હવા એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે એ કઈ રીતે મળે? તો ડાયરેક્ટ જ પાંદડામાંથી જ એ કાર્બન ડાયોક્સાઇડ
લઈ લેશે. કઈ રીતે? તો કે પાંદડામાં એકદમ ઝીણા ઝીણા બારીક બારીક આવા એકદમ નાના નાના છે ને છિદ્ર હોય છે. આ છિદ્રને પર્ણરંધ્ર કહેવાય. હવે આ પર્ણરંધ્ર શું છે? તો કે એ છે હવા પોતાની અંદર લેનાર છિદ્ર. બરાબર. હવે એ શું કરશે? તો કે આપણે કેમ નાક હોય એ રીતે વનસ્પતિ છે એ આ છિદ્ર દ્વારા કાર્બન ડાયોક્સાઇડ લેશે. શું કામ લેશે ભાઈ? તો કે એનાથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય. હવે કાર્બન ડાયોક્સાઇડ લેશે તો ખરી, બરાબર, પણ ખાલી કાર્બન ડાયોક્સાઇડથી કાંઈ નથી થતું. એના માટે બીજા પોષક તત્વો જરૂરી. તો આ પર્ણરંધ્રમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લઈએ પછી તો કે બીજી આગળની પ્રોસેસ થાય. પણ આ પર્ણરંધ્રની આસપાસ જો બાકીની આ બધી વસ્તુ છે એ શું છે? તમને પ્રશ્ન થાય, અને સાયન્સમાં પ્રશ્ન થવો જ જોઈએ. તો આ છે ને બીજી બધી આજુબાજુની વસ્તુ છિદ્રની પાસે, એને કહેવાય રક્ષક કોષ. શું કહેવાય? રક્ષક કોષ. આ રક્ષક કોષ એના નામ ઉપરની જેમ જ કે એ પર્ણરંધ્રને રક્ષણ આપે છે, બચાવે છે. બરાબર. એટલે હવે તમને પાછો પ્રશ્ન થાય કે ભાઈ કોષનો મતલબ શું? રક્ષક તો સમજી ગયા, પણ કોષ એટલે શું? આપણે કોઈ પણ શબ્દ છે સાયન્સમાં શીખવું હોય તો એને સંધિ છૂટી પાડીને એને શબ્દનો મિનિંગ સમજી લઈને તો અડધું તો સમજાઈ ગયું. રક્ષક તો સમજાઈ ગયું. કોષ એટલે શું? તો કે એક ખૂબ જ નાનામાં નાનો એકમ. કોનો? તો કે સજીવોનો. સજીવોનો નાનામાં નાનો એકમ હોય ને એને કોષ કહેવાય. હવે સમજાણું નહીં તો સમજાવું છું કે ભાઈ કોઈ બિલ્ડિંગ વિચારો, કોઈ ઇમારત છે, બરાબર, તો એ ઇમારત બનાવવા માટે શું જોઈએ? ઈંટો જોઈએ. તો ઈંટો છે એ ઇમારતનો શું થઈ ગયો? કોષ થઈ ગયો. કેમ? જેમ ઇમારત માટે ઈંટો હોય એમ સજીવ માટે શું હોય? કોષ હોય. બરાબર. તો આ કોષ છે એ એકદમ નાના હોય. તમને એમ થાય કે હું સજીવ છું, તો શું હું કોષને જોઈ શકું? મને તો નથી દેખાતા. તો અહીંયા આપણે એક કોષને ડાયરેક્ટ આંખમાંથી જોઈ શકતા નથી. એકદમ ઝીણા હોય છે અને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર કે માઇક્રોસ્કોપમાંથી જ આપણે એને જોઈ શકીએ છીએ. એકદમ બારીક હોય છે. બરાબર. આપણે જોઈ શકતા નથી નોર્મલી. હવે આ કોષની અંદર શું હોય? તો કે કોષ કેન્દ્ર હોય. વચ્ચે આવું એક સરસ મજાનું કેન્દ્ર હોય એને કહેવાય કોષ કેન્દ્ર. પછી તો કે કોષ રસ હોય એની આજુબાજુ. જો કોષ કેન્દ્ર અને કોષ રસની તો ખબર પડી ગઈ. હવે કોષ રસ પટલ એટલે શું છે? તો કે કોષ રસને પ્રોટેક્શન આપવાનું કામ કરે ને એને કહેવાય કોષ રસ પટલ. ન સમજાણું? તો કે બહારનું પડ હોય ને એ કોષ રસને સાચવે. જો કોષ રસ પટલ ન હોય તો અંદર રસય ન રહે. કેમ? તો કે બહાર વહી જાય. એટલે આ કોષ રસ પટલ છે ને એ બહારનું પડ છે. બરાબર. એ કોષ રસની આજુબાજુ હોય છે. તો આઈ હોપ કે કોષ વિશે સમજાઈ ગયું હશે. બરાબર. સરસ મજાનું આપણે જોઈ લીધું. એટલે તમે નામ સમજી લેશો ને તો સાયન્સમાં અડધું તો સમજાઈ જશે. બરાબર. હવે તમને પ્રકાશ સંશ્લેષણના નામની તમને સંધિ છૂટી પાડીને કહી દઈએ કે પ્રકાશ સંશ્લેષણ શું થાય. તો કે પ્રકાશ શબ્દ તો તમને બધાને ખબર જ છે. પ્રકાશ એટલે પ્રકાશ, ભાઈ, એ તો એટલું તો કોમન આવડે છે. સંશ્લેષણ, બરાબર, સંશ્લેષણનો મતલબ થાય ઉત્પન્ન કરવું, બનાવવું અથવા બનવું. બરાબર. એટલે કે સૂર્યની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ, ખોરાક બને સૂર્યની હાજરીમાં, એને કહેવાય પ્રકાશ સંશ્લેષણ. હવે આ ક્રિયા માટે આપણે કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી મળે છે એ આપણે જોઈ લીધું. હવે આપણે પાણી ક્યાંથી મળે, કઈ રીતે પાણીને આપણે નહીં પણ વનસ્પતિ કઈ રીતે પાણીને ગ્રહણ કરે છે. આપણી જેમ કંઈ તરસ લાગે એટલે શું કાંઈ બોટલ લઈને પાણી પી લઈએ કે ભાઈ માટલામાંથી ગ્લાસ લઈને પાણી પી લઈએ? ના, વનસ્પતિ બિચારી ન્યા રહે, એની હાટું કોણ માટલું ભરવા જાય? બરાબર. તો વનસ્પતિ શું કરે છે? પાણી કઈ રીતે મેળવે છે? તમને બધાને ખ્યાલ જ છે, કોમન સેન્સ છે. વનસ્પતિ છે પોતાના મૂળ દ્વારા પાણી મેળવે. બધાને ખબર છે ને, કારણ કે ખેડૂત છે એ શું કરે? તો કે પાક વાવે ત્યારે એને પાણી પણ આપે છે. બરાબર. વનસ્પતિને પાણીનો ખૂબ જ ઉપયોગ પડે છે. એટલે ખેડૂત છે એ પાણી આપે છે. સાથે સાથે બીજું શું આપે? ખનિજ તત્વો આપે. શું કામ ભાઈ ખનિજ તત્વો જરૂરી? હવે તમને પ્રશ્ન થાય ખનિજ તત્વો કઈ રીતે આપે? કાંઈ ખેડૂત, મેં તો કોઈ દી સાંભળ્યું નથી. અમે ખેડૂત છીએ, મારા પપ્પાએ તો કોઈ દી ખનિજ તત્વો લેવા નથી ગયા વનસ્પતિ હાટું. તો સિમ્પલ છે. ખનિજ તત્વો એટલે બીજું કાંઈ નહીં, એક પ્રકારનું ખાતર. ખાતરની અંદર શું હોય? ખનિજ તત્વો હોય.
વનસ્પતિને પોષણ મેળવવા માટે જે જરૂરી તત્વો છે એ શું છે? ખનિજ તત્વો. તો એ ખનિજ તત્વો, ખનિજ એટલે શું? જમીનની અંદર ના રહેલા તત્વો, એને કહેવાય ખનિજ તત્વો. બરાબર. તો આ ખનિજ તત્વો અને પાણી, આ બે વસ્તુ ક્યાંથી ગ્રહણ કરશે વનસ્પતિ? તો કે એના મૂળથી લેશે, ગ્રહણ કરશે. મૂળથી ગ્રહણ કરશે, મૂળથી શોષશે. હવે આ મૂળનું કામ શું? એક તો મેં તમને કીધું કે આવા ખનિજ તત્વો અને પાણી છે એ શોષાય છે મૂળ દ્વારા વનસ્પતિમાં, એટલે મૂળનું કામ શોષણનું થઈ ગયું. બીજું શું? તો કે વનસ્પતિને તાકાત મળે, ટેકો મળે, એક જગ્યાએ જકડીને ઊભી રહી શકે, બરાબર, અડીખમ પવનમાંય ઊભી રહે, એના માટે મૂળ મજબૂત હોવા જોઈએ. બરાબર. એટલે જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે મૂળ. બીજું તો કે મૂળનું કામ તો ખબર પડી ગઈ. હવે પાછળ અહીંયા વાહિની શબ્દ લખ્યો છે. વાહિની શબ્દ છે, સિમ્પલ એના નામની જેમ જ વાહિની, એક વાહન હોય ને, વાહન, બરાબર, એ શું કરે છે? તો કે આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. એવી રીતે વાહિનીનું કામ શું? તો કે આ શોષણ કરેલું પાણી અને ખનિજ તત્વો છે એને અહીંયાથી લઈ અને છેક વનસ્પતિના પર્ણ સુધી લઈ જવાનું કામ કરે છે વાહિની. બરાબર. આ મૂળ છે, જ્યારે આ શું છે? વાહિની. બરાબર. તો આ પર્ણ સુધી પહોંચાડતી હોય જે નળી, એને કહેવાય વાહિની. તો આ મૂળ અને વાહિની દ્વારા છે પાણી અને ખનિજ તત્વોનું શોષણ વનસ્પતિ કરે. હવે તમને એમ થાય કે ખનિજ તત્વો શું કામ જરૂરી છે ભાઈ? વનસ્પતિની અંદર એવું શું થાય તો વનસ્પતિને પાણી આપણે આપવું જોઈએ, બરાબર, એની અંદર ખનિજ તત્વો જોઈએ, બરાબર. પણ એ પહેલાં એક ક્વેશ્ચન છે તમારા ઘણાના મગજમાં કદાચ આવ્યો હોય તો હું એનો સોલ્યુશન લાવી દઉં. જો ઘણાને પ્રશ્ન થાય કે ભાઈ જેને પર્ણ ન હોય એવી વનસ્પતિ કઈ રીતે પ્રકાશ સંશ્લેષણ કરે? હું નાનો હતો ને ત્યારે મને એવું થતું કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ તો કરે છે ભાઈ, પણ સારું જેને પાંદડા જ ન હોય એ પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે કરશે? તો સિમ્પલ છે, જેને પાંદડા ન હોય એની વનસ્પતિનો જોજો, એનો કલર એ જોજો તમે, આ ગ્રીન કલરનું છે. હવે એક વસ્તુ તમને જણાવી દઉં કે આ ગ્રીન કલર શું કામ છે વનસ્પતિનો? મોટા ભાગની વનસ્પતિ શું કામ ગ્રીન કલરની હોય છે? શું કામ વનસ્પતિને ગ્રીનરી કહેવામાં આવે છે? તો કે એની અંદર હરિત દ્રવ્ય હોય. શું હોય? હરિત દ્રવ્ય. આ હરિત દ્રવ્ય છે ને એના દ્વારા વનસ્પતિ છે એ પોતાનું કારખાનું એક્ટિવ કરે છે. પ્રકાશ સંશ્લેષણ ક્રિયાનું મુખ્ય કારણ આ હરિત દ્રવ્ય છે. આ હરિત દ્રવ્ય, જેને પાંદડા ન હોય ને એનું હરિત દ્રવ્ય છે ને એના પ્રકાંડમાં અથવા તો એની ડાળીઓમાં, એટલે કે શાખાની અંદર હરિત દ્રવ્ય હોય. એના લીધે શું કરે? તો કે એને લીધે પ્રકાશ સંશ્લેષણ કરે. હવે તમને આ જો થોર દેખાય છે, બરોબર. હવે તમને એમ થાય કે આ થોર છે એ રણમાં ઉગે, બરોબર, એવો મસ્તીનો રણ હોય, એકદમ ગરમા ગરમ લૂ મારતું હોય, ત્યાં તો પાણી ન હોય, તો આ થોરને ક્યાંથી પાણી મળતું હોય છે? અને આટલું બધું પાણી છે, આપણે તો આમ તડકામાં ઊભા રહે તો આપણને તો કેટલી તરસ લાગે, આપણી અંદરથી આમ શું કહેવાય, પરસેવાની જેમ પાણી એ તારે નીતરતું હોય તડકે જાય તો આની અંદરથી પાણી ક્યાં જતું હશે? બરાબર. તો આ થોર છે એ પાણીની ઉણપ ન થાય એના માટે એ શું હોય એની અંદર? તો કે કાંટા હોય છે. જો આ એકદમ ઝીણા ઝીણા કેટલા બધા કાંટા હોય ને, એના લીધે શું થાય? તો કે પાણીનું છે ને બાષ્પોત્સર્જન ન થાય, એટલે કે પાણી છે એ ઓછું બાષ્પની વાટે બહાર નીકળે, બરાબર. આ કાંટા છે એ પાણીને બહાર નીકળતા રોકે, હવામાં જાતા રોકે, એને લીધે અંદર પાણી થોડુંક ટકી રહે. હવે આ હરિત દ્રવ્યથી આ થોર જેવી કેટલીય વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ થાય. હવે તો તમને પ્રશ્ન થાય કે સાહેબ તમે હરિત દ્રવ્યને કીધું કે થોર ને એવી પર્ણ વિનાની વનસ્પતિમાં હોય, બરાબર, પણ ખાલી પર્ણ વિનાની જ વનસ્પતિમાં નહીં, દરેક વનસ્પતિમાં હરિત દ્રવ્ય હોય અને હોય જ, તો જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય. હરિત દ્રવ્ય એટલે બીજું કાંઈ નહીં, એક પ્રકારની સ્વિચ કહી શકો, બરાબર. આ સ્વિચ છે એ શું કામ કરે છે? તો કે એક્ટિવ થવાનું. હવે સ્વિચને ચાલુ કઈ રીતે કરવી?
વનસ્પતિ કંઈ સવારે ઉઠીને પોતાની અંદરથી એ જ ત્યારે હરિત દ્રવ્યને ચાલુ કરી દઈએ ને ખોરાક બનાવવા માંડે, નહીં, એ રીતે ચાલુ ન થાય. આ સ્વિચ કઈ રીતે ચાલુ થશે? તો કે સૂર્યપ્રકાશથી. કેનાથી? સૂર્ય છે એના કિરણો છે એ હરિત દ્રવ્ય ઉપર પડે એટલે આ હરિત દ્રવ્યનું સેન્સર એના કારખાનાને એટલે કે પાનને એટલે કે પર્ણને એક્ટિવ કરી નાખે, અને પર્ણ એક્ટિવ થાય એટલે સરસ મજાનો એક ખોરાક બનવાનો ચાલુ. બરાબર. હવે તો તમને પ્રશ્ન થાય કે આ હરિત દ્રવ્ય છે એ શું પર્ણમાં હોય તો આ પર્ણ લીલા દેખાય, પણ ઘણી વનસ્પતિના પર્ણ તો લીલા નથી હોતા. તો એની અંદર પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થતું હોય? અને એની અંદર થતું હોય તો કે હા, એની અંદર પ્રકાશ સંશ્લેષણ થતું હોય. જો આ રેડ કલરના પર્ણ છે એમાંય પ્રકાશ સંશ્લેષણ થતું હોય, પણ તમને એમ થાય કે આમાં તો હરિત દ્રવ્ય નથી દેખાતું ભાઈ, અહીંયા તો લીલા લીલા નથી, આ તો લાલ લાલ કેસરી કેસરી છે. બરાબર. તો અહીંયા પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે થાય? તો અહીંયા આની અંદર પણ હરિત દ્રવ્ય હોય જ. હરિત દ્રવ્ય આની અંદર પણ હોય, પણ આપણને દેખાય નહીં. તો તમને પ્રશ્ન થાય શું એટલું બધું બારીક હોય કે આપણને નથી દેખાતું કોષની જેમ? ના, એવું નથી. હરિત દ્રવ્યની સાથે સાથે બીજા કેટલાક રંગો પણ હોય છે, જેને લીધે હરિત દ્રવ્યનો જે લીલો રંગ છે એ આપણને દેખાતો નથી, ઢકાઈ જાય છે, પણ એની અંદર હરિત દ્રવ્ય તો હોય જ છે. એને લીધે શું થશે? તો કે પ્રકાશ સંશ્લેષણ થશે. એટલે આ રીતે જેને પર્ણ ન હોય એની અંદર એ હરિત દ્રવ્ય હોય એટલે પ્રકાશ સંશ્લેષણ થાય. હવે પ્રકાશ સંશ્લેષણ એમાં ક્યાંથી થાય? તો કે ડાળી અથવા તો એના પ્રકાંડ કે શાખા કે જે કાંઈ કહો એમાંથી પ્રકાશ સંશ્લેષણ થાય. અને બીજું કે જેના રંગ અલગ અલગ હોય, કેસરી, લાલ, પીળો હોય, બરાબર, તો એની અંદર પણ હરિત દ્રવ્ય હોય. એના લીધે શું થાય? તો કે પ્રકાશ સંશ્લેષણ થાય. એટલે જરૂરી નથી કે એની અંદર પર્ણ હોવા જોઈએ કે એ લીલા કલરનું જ હોવું જોઈએ. એ બીજા કલરનું હોય તો પણ એની અંદર હરિત દ્રવ્ય હોઈ શકે. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે તમે ક્યાંય તળાવ કે નદી કે એમાં જોયું હોય ને તો આવી રીતે કંઈક લીલું લીલું આવું જામી ગયું હોય, લાંબો સમય સુધી પાણી એમનું પડતર રહે ને, તો આ છે શું? તો નામ અહીંયા તમે જોઈ જ લીધું છે, આ છે લીલ. ઘણાને લીલ વિશે ન ખબર હોય તો હું કહી દઉં. લીલ એ છે પાણીની અંદર થાય અને એ પણ પ્રકાશ સંશ્લેષણ દ્વારા છે ને પોતાનો ખોરાક મેળવે છે. જો તમે લીલ એના નામની જેમ જ કેવી છે? લીલી છે. બરાબર. લીલ છે એ લીલી છે એટલે તો કે એની અંદર શું હોય? હરિત દ્રવ્ય હોય, અને એ પણ પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવે છે, એટલે કે સ્વાવલંબી પોષણ. તો આ લીલ આપણે જોઈ લીધી, અલગ અલગ પ્રશ્નોને આપણે આન્સર પણ આપી દીધા, આપણે સમજી પણ લીધું. હવે વનસ્પતિ જે કંઈ ખોરાક બનાવે છે એ શું છે? તો કે એ છે કાર્બોદિત પદાર્થો. જુઓ, કાર્બન ડાયોક્સાઇડ. આ કાર્બન ડાયોક્સાઇડ છે ને, બરાબર, એ અને વનસ્પતિ બીજું શું ગ્રહણ કરે? તો કે પાણી. આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે એ પોતાની અંદર ખેંચી લે, શોષણ કરે, એને લીધે કાર્બોદિત પદાર્થ બને. પણ એના માટે શું જરૂરી છે? એક તો સૂર્યપ્રકાશ, બીજું તો કે હરિત દ્રવ્ય. આ બે વસ્તુ જરૂરી છે, ત્યારે આ કાર્બોદિત પદાર્થો બને. હવે આ કાર્બોદિત પદાર્થમાં હોય શું? તો કે એની અંદર કાર્બન હોય, બીજું તો કે હાઇડ્રોજન હોય અને ઓક્સિજન હોય. તો આવા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનથી શું બને છે? કાર્બોદિત પદાર્થો. તો તમને પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ પ્રોટીન અને ચરબી છે, બરાબર, એ પણ આપણે વનસ્પતિમાંથી મેળવીએ છીએ. તો આ પ્રોટીન અને ચરબીમાં, પ્રોટીનમાં તો નાઇટ્રોજન હોય છે, તો આ નાઇટ્રોજન ક્યાંથી લેતું હોય છે? બરાબર. આ નાઇટ્રોજન વનસ્પતિમાં આવે ક્યાંથી? બરાબર. સિમ્પલ છે. તમને બધાને તરત આમ થાય કે ભાઈ વાતાવરણમાં ક્યાંક તમે ભણ્યું હોય તો વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે. આખી પૃથ્વી છે, બરાબર, એની અંદર જેટલું પણ હવા છે, જેટલું પણ વાતાવરણ છે, એમાંથી 78% ખાલી શું છે? નાઇટ્રોજન છે. શું છે? નાઇટ્રોજન. હવે આ નાઇટ્રોજન છે ને એ તમને એમ થાય કે ભાઈ વનસ્પતિ છે એ પર્ણરંધ્ર દ્વારા શું કરે? નાઇટ્રોજનને હવા ખેંચે, એમાં નાઇટ્રોજન આવી જાય, બરાબર, અને એ નાઇટ્રોજનનો ઉપયોગ વનસ્પતિ કરે. ના, એવું નથી.
આ નાઇટ્રોજનનો ઉપયોગ વનસ્પતિ કરી શકતી નથી. હવાની અંદરનો નાઇટ્રોજન એના માટે કંઈ કામનો નથી. જ્યારે આ નાઇટ્રોજન જમીનમાં ભળે છે ત્યારે જમીનની અંદર નાઇટ્રોજન છે એના મૂળ દ્વારા વનસ્પતિ ગ્રહણ કરે છે. હવે તમને એમ થાય કે મૂળની અંદર એ પર્ણરંધ્ર હોય, મૂળની અંદર એવા કાણા હોય કે જે હવાને શોષે? ના, આ જમીનની અંદરનો જે નાઇટ્રોજન છે ને એ પાણીમાં ભળી ગયો હોય. જમીનની અંદર જે ભેજ હોય, જમીનની અંદરની માટી હોય એની સાથે ભળી ગયો હોય. તો એ ભળે કઈ રીતે? તો કે જમીનની અંદર કેટલાય અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા હોય. હવે અમુક બેક્ટેરિયા એવા હોય ને કે જે હવાની અંદરના નાઇટ્રોજનને છે એનો ઉપયોગ કરી લે, અને આ બધા બેક્ટેરિયા શું કરે? તો કે એ બેક્ટેરિયા છે જમીનમાં નાઇટ્રોજનને ભેળવી દે. બરાબર? તો આવો જમીનમાં ભળેલો નાઇટ્રોજન છે પાણીમાં ઓગળેલો, એ નાઇટ્રોજન પાણીની સાથે સાથે શોષાઈ જાય વનસ્પતિમાં, અને એ છેક આ રીતે ધીમે ધીમે અલગ અલગ પર્ણ સુધી પહોંચી અને એ નાઇટ્રોજનનો ઉપયોગ કરી અને પછી પ્રોટીન બને. શું બને? પ્રોટીનવાળો પદાર્થ છે એ બને છે. એટલે આ રીતે નાઇટ્રોજન જેવા અલગ અલગ પ્રકારના ખનિજ તત્વો વનસ્પતિ ગ્રહણ કરે. એક તમને સિમ્પલ કહી દઉં કે જો ઘણીવાર એવું થતું હોય કે અમુક વનસ્પતિનો જે ખોરાક બને છે એ નાઇટ્રોજનવાળો હોય. બરાબર? શું કામ એ નાઇટ્રોજનવાળો હોય? તો કે એ વનસ્પતિ આપણને પ્રોટીન વધારે દેતી હોય. અમુક જે વનસ્પતિ છે જેમ કે ચણા છે, બરાબર, એ પ્રોટીન વધારે દે. તો કે એના માટે શું જમીનમાં શું હોવું જોઈએ? નાઇટ્રોજન હોવો જોઈએ. બરાબર? તો આ રીતે ખેડૂત છે એ જમીનમાં પોતાની જમીનની તપાસ કરાવે, અને જો નાઇટ્રોજન ઓછો હોય તો નાઇટ્રોજનવાળું ખાતર છે એ પોતાની જમીનમાં એડ કરાવે છે. બરાબર? તો આ આપણે જોઈ લીધું, પ્રસ્તાવના જોઈ, પોષણના પ્રકાર જોયા અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોઈ લીધી. તો આ 3 મુદ્દા છે એ આપણે કવર કરી લીધા. હવે બાકીના 3 મુદ્દા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે, તમને થોડોક કોન્સેપ્ટ ક્લિયર થયો હશે. બરાબર? તો શાંતિથી તમે આ 3 મુદ્દાને પોતાની રીતે પાછું એકવાર શાંતિથી રિવાઇઝ કરી લ્યો, અને એવું લાગે તો વચ્ચે વચ્ચે પોતાની નોટ્સ પણ બનાવો. બરાબર? જ્યારે હું સમજાવતો હોય ત્યારે પેન અને બુક લઈ અને બેસવાનું. જે વસ્તુ તમને લાગે કે આ કામની છે, જેમ કે બધું આમ તો કામનું જ હોય છે, તો બધાને આપણે શોર્ટમાં છે એક બુકમાં લખતું જવાનું કે જેનાથી તમે છે પાછું બીજી વાર રિવિઝન કરી શકો. ઓકે, થેન્ક યુ.